રાજકોટ સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં રાખવામાં આવેલા હત્યાના ગુનાના આરોપીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ હત્યાનો એક આરોપી જેલ પરિસરમાં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી જેલ પ્રશાસન ચોક્કસપણે હચમચી ગયું હતું. આત્મહત્યા કરનાર આરોપીની ઓળખ હેમંત પાનાચંદ્ર માંગરોળિયા ઉર્ફે ડેની તરીકે થઈ છે. તે કતારગામ પોલીસ સ્ટેશન હેઠળ 2017માં નોંધાયેલા હત્યાના એક ગુનામાં ધરપકડ થયેલો હતો અને ત્યારથી જેલમાં બંધ હતો. આ ઘટના રાજકોટ જેલના હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં રાત્રે આશરે 8:20 વાગે બની હોવાનું જાણવા મળ્યું હતું. જેલ કર્મચારીઓએ રૂટીન રાઉન્ડ દરમિયાન હેમંતને બેભાન અવસ્થામાં જોયો. તુરંત જ તેને જેલ ડિસ્પેન્સરી અને પછી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. કયા કારણોસર આરોપીએ આપઘાત કર્યો છે તે હાલમાં જાણી શકાયું નથી. હાલ પોલીસ અને જેલ અધિકારીઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે. આરોપીના સંબંધીઓ અથવા તેના સાથી કેદીઓ સાથે કોઈ વિવાદ હતો કે નહીં તે પણ તપાસવામાં આવશે. આ ઘટના બાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જેલ પ્રશાસન દ્વારા આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી પાસેથી આત્મહત્યા માટે વપરાયેલી સામગ્રી કેવી રીતે મળી તે પણ તપાસનો મુખ્ય મુદ્દો છે. મારું નામ અમિત પાનાચંદ માંગરોલિયા. મારું રહેવાનું કાજીપુરા કોટડા સ્ટ્રીટ. મારા ભાઈ સાથે જે ઘટના બની છે તો એ ઓલરેડી જેલમાં હતા. 8.5 વર્ષથી જેલ કાપી રહ્યા હતા અને 20 દિવસમાં છૂટવાના પણ હતા અને એ સાદી બેરેટમાં જ હતા. તો એને હાઈ સિક્યુરિટી બેરેટમાં લાખવામાં શું કામ આવ્યા, એને શું ગુનો કર્યો હતો કે જે હાઈ સિક્યુરિટી બેરેટમાં લાખવામાં આવ્યા? અને હાઈ સિક્યુરિટીમાં એને જ્યારે નાખ્યા અને એને ક્યારે જે ગુનો એને સુસાઇડ કર્યું એ જીવિત હતો ત્યારથી, અને એને જ્યારે સુસાઇડ કરીને મને બોડી બતાવી ત્યાં સુધીને મારે સીસીટીવી ફૂટેજ જોવા છે. બસ મારી એ માંગ હતી. સચિન લાજપોર મધ્યસ્થ જેલ ખાતે એક કાચા કામના કેદી નામે હેમંતભાઈ ઉર્ફે ડેની પાંચનભાઈ માંગરોળિયા એમનું અકુદરતી મોત થયેલું છે, જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ દાખલ કરવામાં આવેલો છે, જેની તપાસ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PN વાઘેલા કરી રહેલ છે. તપાસના કામે ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને PM અર્થે જે લાશ જે છે એ નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે. આ જે કાચા કામના કેદી હેમંતભાઈ, એમના વિરુદ્ધમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ ગુનાના કામે એ લગભગ 7 વર્ષથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાજકોટ જેલ ખાતે એ કેદ હતા. આ જે બનાવ બન્યો, જે અકુદરતી મોત એમનું જે થયું છે, એમાં જે બનાવની જે સ્થળ જે છે એ રાજકોટ મધ્યસ્થ જેલના હાઈ સિક્યુરિટી વિભાગમાં ખોલી નંબર 42માં થયેલું છે. તો હાઈ સિક્યુરિટી વિભાગમાં પણ એમને કેમ લઈ જવામાં આવ્યા અને આ બનાવ કેમ બન્યો અને એમને બીજા પણ જે મુદ્દાઓ જે છે એ તમામ આવરી લઈ અને એ તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવશે. આત્મહત્યા કહી શકાય? હાલમાં તપાસ જે છે પ્રાથમિક તબક્કામાં તપાસ છે. PM માટે ડેડ બોડી મોકલી આપવામાં આવેલી છે, એટલે PM ના અંતે ચોક્કસ જે મોતનું કારણ છે એ સ્પષ્ટ થશે.